શ્રી ઠાકોરજીના સેવકના લક્ષણ જુદા હોય છે. જે ભગવદીઓનો ભગવત સંગ કરે છે તેમના હૃદયમાં પ્રાણપ્રિય શ્રી ઠાકોરજી બિરાજે છે. જેમના ઉપર શ્રી વલ્લભ પ્રભુની કૃપા થાય તે જીવો ચોક્કસ સુખના સારરૂપ શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરે છે. પુષ્ટિજીવો હંમેશા ભગવદીઓના સંગમાં રહે છે. તેમના સંગમાં રહી ભગવત વાર્તા અને ભગવત ગુણગાન કરે છે. ભગવત કૃપાથી પુષ્ટિજીવોને ભગવદીઓનો સંગ પણ મળી રહે છે. ભગવદીઓનો સંગ મળે તો માનવું કે આપણે સાચા અર્થમાં પુષ્ટિ જીવ છીએ. આ પુષ્ટિજીવનું એક લક્ષણ છે. બીજો અર્થ એ પણ છે કે જે સાચા પુષ્ટિજીવો છે તે ભગવદીઓના સંગને ભગવત સંગ જ માને છે. તેમને ભગવદીઓનો એવો અનુભવ હોય છે કે તેમના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. ભગવદીઓનો સંગ ભગવાનના સંગ કરતાં જરા પણ ઉતરતો નથી. આવો ભાવ જેના હૃદયમાં દ્રઢ હોય તેમને સાચા પુષ્ટિજીવ જાણવા. ભગવદીઓના હૃદયમાં પ્રાણપતિ શ્રી ઠાકોરજી બિરાજતા હોય છે. એટલે તેમનો સંગ કરવાથી ભગવદીઓની કૃપાથી એ ભગવત સ્વરૂપ સંગ કરનારના હૃદયમાં પણ વસે છે. જેના હૃદયમાં આવું ભગવત સ્વરૂપ બિરાજે છે તે જ સાચા પુષ્ટિ ભક્ત છે. બધાના હૃદયમાં આવું અલૌકિક ભગવત સ્વરૂપ બિરાજમાન હોતું નથી. ભગવદીઓ જ શ્રી યમુનાજીના ગૂઢ ભાવાત્મક સ્વરૂપને જાણે છે. આવા ભગવદીઓની આંખોની કીકીમાં શ્રી મનમોહન પ્રભુ સદા બિરાજમાન હોય છે. પુષ્ટિ ભક્તને પોતાની આંખની કીકી કરતાં પણ શ્રી ઠાકોરજી વધારે વહાલા હોય છે. જેમની આંખોમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ઝળકતું હોય તે ઉત્તમ પુષ્ટિભક્ત જાણવા. આવી ભગવદીયતા શ્રી વલ્લભ પ્રભુની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. શ્રી વલ્લભ પ્રભુની કૃપા પ્રાપ્ત થવી તે ભગવદીયનું લક્ષણ છે. અલૌકિક સુખો પામવા તે પુષ્ટિભક્તનું લક્ષણ છે.